આમ આદમી પાર્ટીનું ગુજરાત જોડો સદસ્યતા અભિયાન આજે અમદાવાદની અંદર આયોજિત કરવામાં આવ્યું છે. ગોપાલ ઇટાલિયાની જીતનો હર્ષોલ્લાસ છે. અરવિંદ કેજરીવાલ આ ઉલ્લાસને વધારે વેગ આપવા માટે આવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ સાથે હું વાત કરી રહ્યો છું. મારી સાથે 2022ની વિધાનસભા ચૂંટણીમાં તાલાલાથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રહેલા દેવેન્દ્રભાઈ સોલંકી છે અને તેમના કાર્યકર્તાઓ તેમની સાથે વાત કરી. દેવેન્દ્રભાઈ, શું કહેશો? તાલાલાની અંદર તમે 22માં ચૂંટણી લડેલા, પરંતુ હવે 25 આવી ગયું છે. 5 ધારાસભ્યો આમ આદમી પાર્ટીના છે અને આ સદસ્યતા જોડો અભિયાન છે. શું કહેશો? કેવી રીતનો ઉત્સાહ છે? હમણાં જ વિસાવદરની જે પેટા ચૂંટણીની અંદર ગોપાલભાઈ ઇટાલિયાનો ભવ્ય વિજય થયો છે, ત્યાંથી આમ આદમી પાર્ટી હવે 2027ની તૈયારી માટે આજરોજ અહીંયા અમદાવાદ મુકામે ગુજરાત જોડો સદસ્યતા અભિયાન છે એ માનનીય અરવિંદજીની અધ્યક્ષતામાં આજે જોડાય અને ગુજરાતના ઘણા બધા લોકોને જોડી અને અમે આમ આદમી પાર્ટી ગુજરાતને મજબૂત બનાવવા માટે 2027ની તૈયારી રૂપે આજે ભેગા થયા છે. તાલાલા વિસાવદરથી નજીક તાલાલાના શ્રીભાઈ પટેલ હતા, તેમને જ ગોપાલ ઇટાલિયાને હરાવ્યા. કેવો ઉત્સાહ થયો? અરે એ વખતે એટલો બધો ઉલ્લાસ અને હર્ષોલ્લાસ હતો કે ગોપાલભાઈ છે એક ખેડૂત નેતા તરીકે લડી રહ્યા હતા. ત્યાં આજુબાજુ એટલે વિસાવદરના તો ઠીક, પણ આજુબાજુના વિસ્તારોના લોકો પણ એના પ્રચાર માટે અને સમર્થન માટે વિસાવદરની અંદર દિવસ રાત એક કરી અને એણે મહેનત કરી છે. અને જે ભાજપની નીતિ છે કે કૌભાંડ કરવા, એ ઉપરથી અહીંયા કિરીટભાઈની હાર છે એ થઈ છે. 2027ની અંદર તાલાલા હોય કે પછી સૌરાષ્ટ્ર આખવું હોય કે પછી ગુજરાત આખવું હોય, તેમાં જીતવાની રણનીતિ કયા પ્રકારની? હવે સદસ્યતા અભિયાન શરૂ થશે. લોકોની નજર હવે આમ આદમી પાર્ટી ઉપર છે. કોંગ્રેસ ક્યાંય અમારી હરીફાઈમાં છે જ નહીં. એટલે હવે ભાજપની સીધી ટક્કર આમ આદમી પાર્ટી સાથે જ હશે અને આમ આદમી પાર્ટી હવે એ ખૂબ આગળ વધશે અને 2027માં 100% સરકાર બનાવે એવો અમારો નિર્ધાર છે. તો આ હતા આપણી સાથે તાલાલાના 2022માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર રહેલા દેવેન્દ્રભાઈ સોલંકી. તેમને કહ્યું કે હવે કોંગ્રેસ તો ફાઇટમાં છે જ નહીં, ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે ફાઇટ થવાની છે અને આ ફાઇટમાં આમ આદમી પાર્ટી ચોક્કસથી આગળ નીકળશે અને ઉપર ઉતારવીને આવશે. ત્યારે જોવાનું છે કે આમ આદમી પાર્ટીનો આજે કઈ રીતના રોડમેપ ઘડાય છે અને કઈ રીતના આમ આદમી પાર્ટી આગામી સમયમાં ચૂંટણી લડવાની તૈયારીઓ કરે છે અને કેવી રીતે ગુજરાત જોડો સદસ્યતા ત્યાંની કેમેરા પર્સન કિશાન સૈયદ સાથે મોહિત વોરા, ટાઈમ્સ ઓફ ગુજરાત, અમદાવાદ.